નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં મેડિકલ પ્લસમાં. હું છું આપની સાથે નિરાલી. તો અમે મેડિકલ પ્લસમાં અવનવા રોગો વિશે વાત કરતા હોય છે, ત્યારે આજે આપણે તમારી સમક્ષ પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી વિશે વાત કરવાના છીએ. તો આ મુદ્દે આપણી સાથે વધુ વિગત આપશે ડૉક્ટર કમલ કિશોર પરમાર. તો ડૉક્ટર કમલ કિશોર પરમાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. તો જી ડૉક્ટર, જણાવશો કે આ પ્લાસ્ટિક સર્જરી હોય છે શું? હું પહેલા તો મારું નામ ડોક્ટર કમલ કિશોર પોરવાલ છે. હું એમસીએચ ને ડીએનબી પ્લાસ્ટિક સર્જરીમાં કરેલો છે. પ્લાસ્ટિક સર્જરીમાં એવું છે કે મતલબ જે ખોડખાપડ થઈ ગયા હોય રોગના લીધે કે કોઈ શારીરિક લીધે જન્મજાત કોઈ પણ રીતે, તો એને ઠીક કરવાનું. એટલે જે ટીશ્યુ આપણી પાસે હોય અવેલેબલ હોય એને એક જગ્યાથી બીજી જગ્યા ટ્રાન્સફર કરી અને ઠીક ઠાક કરવાને નોર્મલ બનાવવાનો, જે ભગવાન બનાવ્યો હોય એના નજીક પહોંચવાનો પ્રયત્ન પ્લાસ્ટિક સર્જરી હોય. આ પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે કરવામાં આવે છે? આ પ્લાસ્ટિક સર્જરીમાં બીજો કંઈ હોતો નથી કે દાખલા તરીકે કોઈ ડિફેક્ટ હોય કે નસો કપાઈ ગયેલી હોય અને કામ ના કરતી હોય, તો એક જગ્યાથી નસ બીજી જગ્યા નાખી દે, એ પ્લાસ્ટિક સર્જરી હોય. બહારથી કોઈ પ્લાસ્ટિક કે એવું કંઈ નથી હોતો. અને દાખલા તરીકે કે ભાઈ નાક વાંકું હોય, એને સીધું કરવું હોય તો એ કોસ્મેટિક સર્જરીનો એક ભાગ થાય, જે પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે. એ રીતે કોઈ જન્મજાત ખોડખાપડ હોય જેની અંદર કે ભાઈ એક હોઠ જોડાયેલો ના હોય, હોઠ બન્યો ના હોય, તાળવો બન્યો ના હોય, અથવા પેશાબની જગ્યા બરાબર ના હોય, આંગળીઓ જોડાયેલી હોય, કે ઘણી બધી ખોડખાપડ જન્મજાત રહી જતી હોય, એ બધાને રિપેર કરવાનું કામ બી પ્લાસ્ટિક સર્જરીમાં આવે છે. એ ઉપરાંત હાથની જો ઈજા થઈ જાય, નસો કપાઈ જાય, એ બી પ્લાસ્ટિક સર્જરીમાં આવે. બન્સ એક અલાયદા વિષય છે, જે પૂરો પ્લાસ્ટિક સર્જરીનો જ એક ભાગ છે. એ સિવાય ઘણું બધું એવું હોય છે જે આપણને ખબર બી નથી હોતી, કે ભાઈ જેમ પેરાલાઇસિસ થયો હોય ચહેરાનો અને એની નવી નસો નાખી અને એને રિપેર કરી શકાય છે. કે જે એક બાજુથી ઝુકાઈ ગયેલો હોય તો એમાં નસ નાખીને એને ઉપર કરી શકાય. આંખે જો બંધ ના થતી હોય તો એને બંધ થઈ શકે, એવું બધું કરી શકાય. જી, એ રીતનો. જી ડૉક્ટર કમલ કિશોર પોરવાલ, આપણે આ પ્લાસ્ટિક સર્જરી કરાવીએ તો એના ફાયદા શું છે અને એના ગેરફાયદા શું છે? જો પ્લાસ્ટિક સર્જરી જે છે એનો ફાયદો ઓર ગેરફાયદો એવું કંઈ નથી. કે ફાયદામાં એવું થાય છે કે જે આપણે ડિફેક્ટ થયું હોય એના લીધે, દાખલા તરીકે કે દાજી ગયેલો હોય અને એનો ગરદન ચોટી ગયેલી હોય, કે અથવા હાથ કામ ના કરતો હોય, તો એનો ફંક્શનલ રિપેર પાછો થાય. કે ભાઈ હાથ સીધો કરી દઈએ, આંગળીઓ કામ કરતી થઈ જાય, ગરદન ઉપર જોઈ શકાય, નાક વાક બની શકાય, કે બિલકુલ ફ્રેક્ચર થઈ ગયા હોય જડબાના ચહેરાના, એને ફરીથી સાંધી શકાય અને પૂરો બનાવી શકાય, તો એનાથી એક વ્યક્તિ પોતાનું કામ કરી શકે. તો એ ફંક્શનલ કામ કરવા માટે, કાર્ય માટે શરીરને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. એ સિવાય વ્યક્તિની અંદર ઘણો બધો કોન્ફિડન્સ લૂઝ થઈ જતો હોય કોઈ ડિફેક્ટ હોય તો. કે દાખલા તરીકે એને મારો કોઈ મોડો કામ ના કરતો હોય કે બીજો કોઈ તકલીફ હોય, તો એના લીધે મારા મનમાં કોન્ફિડન્સ ના તો હું મારા વર્કની અંદર, પ્રોફેશનની અંદર સફળ ના થઉં. તો એ ઠીક કરવાથી એક તો એમનો વ્યક્તિત્વ સુધરે, એનો ફંક્શન કરતો થઈ જાય, એનો કાર્ય સુચારુ રીતે પોતાનું કામ પોતે કરી શકે એવું બની જાય, અને કોન્ફિડન્સ આવવાથી દરેક ફિલ્ડની અંદર આગળ સફળ થાય એવું બી બને. એટલે ફાયદો છે, ગેરફાયદો નથી. ગેરફાયદામાં એવું ગણી શકાય કે ભાઈ બહુ બધી કોસ્મેટિક સર્જરી જે પોસિબલ જ ના હોય એની પાછળ તમે ગેલછા રાખીને બિલકુલ પાગલ થઈ જઈએ આપણે, તો ઠીક નથી. ઘણી બધી લોકોમાં માનસિક વિકાર હોય છે કે ભાઈ મારા અહીંયા નિશાન દેખાય છે, આપણને એટલું બધું મહત્વ નથી લાગતું, પણ એના મનમાં હોય તો એ વસ્તુ પછી સાયકોલોજીકલ થોડી ડિસ્ટર્બન્સ થઈ જાય. એના એ ગેરફાયદો છે કે એના પ્રત્યે કરાયા જાય સર્જરી તો બી કોઈ ફાયદો થવાનો નથી. જી જી ડૉક્ટર, તો ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, તો આ પ્લાસ્ટિક સર્જરી કરાવવાથી શરીરમાં કે સ્કિન પર કંઈ નુકસાન થવાની શક્યતા ખરી? જો પ્લાસ્ટિક સર્જરી કરવાથી કોઈ નુકસાન નહીં થતું, પણ વ્યવસ્થિત રીતે સારી ડિગ્રીધારી જેને એમસીએચ કરેલો હોય, ડીએનબી કરેલો હોય એવા પ્લાસ્ટિક સર્જન પાસે તમે કરાવડાવો તો કોઈ નુકસાન થતું નથી. કેમ કે દરેક સર્જરી એ કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ સાથે, કોઈને કોઈ તકલીફ સાથે જોડાયેલી તો હોય. તમે સાદું એક ઇન્જેક્શન બી આપો તો એનો બી સાઈડ ઇફેક્ટ હોઈ શકે. એ રીતે કોઈ બી સર્જરી કંઈ પણ કરાવો એનો કોઈ તકલીફ બી હોય, પણ એ તકલીફ જ્યારે કોઈ તમે નિષ્ણાત, ડિગ્રીધારી, એક્સપિરિયન્સ જેની પાસે હોય, જેને ઘણું બધું કામ કરેલો હોય, તો એ પ્લાસ્ટિક સર્જન પાસે તમે કામ કરાવડાવો, જે વિષય એનો હોય એનો વિષયનો કામ એ કરે તો સારામાં સારું રિઝલ્ટ મળે.
અને જે કોમ્પ્લિકેશન હોવાની, કોઈ સાઈડ ઇફેક્ટ હોવાની શક્યતા નહીવત થઈ જાય. જી બાકી એની અંદર કોઈ નુકસાન થયા કે સ્કિન કે ઉપર નિશાન રહી જાય, આપણે બિલકુલ ભગવાન જેવું કોઈ કરી શકતા નથી, પણ એની નજીક પહોંચવા માટે જે નોર્મલ ભગવાન બનાવે છે એ રીતનો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જી ડૉક્ટર, તો પ્લાસ્ટિક સર્જરી આપણે કરાવી એના પછી આપણે આપણો ફેસ જે પહેલા જેવો હતો એ પાછો આપણે લાવવો હોય તો તે શક્ય ખરી? હા, શક્ય ખરી, બિલકુલ શક્યતા છે જ, અને પ્લાસ્ટિક સર્જરી દ્વારા શક્યતા છે. દાખલા તરીકે કે ભાઈ તમારો એક્સિડન્ટ થયો હોય અને બિલકુલ એક બાજુથી બેસી ગયો હોય, તો એ ફેસની તમે આરામથી ફેટ નાખી કે એક બાજુથી બીજી જગ્યાથી માંસ લઈ અથવા એને રિપેર કરી શકાય. જે રીતે મેં તમને કહ્યું, આંખ બંધ ના થતી હોય, ખુલી રહે, એક આંખ બંધ થાય તો એની અંદર નસ નાખી, પગમાંથી નસ નહીં અહીંયા નાખી શકાય, તે એ બંધ ચાલુ થઈ જાય. એ રીતે જે નોર્મલ બનાવવું હોય, દાખલા તરીકે બહુ વધારે નિશાન હોય તો કાઢી શકાય. લેઝર હોય છે, લેઝર દ્વારા જે અનવોન્ટેડ સ્ત્રીઓની અંદર બાળો વગેરે આતા હોય એ કાઢી શકાય. એટલું બધું હોય છે, નોર્મલ તરફ આપણે જઈ શકીએ છીએ. જી, તો ડૉક્ટર આપણે લાઇપોસેક્શન પ્લાસ્ટિક સર્જરી શું છે? લાઇપોસક્શન ની અંદર શું થાય કે શરીરની અંદર જો અતિરિક્ત ફેટ હોય, ચરબી હોય, એને આપણે પાતળી નળી, એનાથી બી પાતળી, દાખલા તરીકે આ મારી પાસે પડી જ છે અત્યારે, આ એવી નળી હોય છે બિલકુલ પાતળી, આ પેન થી બી ઓછી સાઈઝની, આ નાખી અને અંદરથી ફ્લેટ બહાર કાઢી નખાય. આ બિલકુલ પંચર જેવું એક વુંડ હોય, એ વુંડમાંથી અંદર જઈ અને પૂરો સક્શન કરી એક હાઈ વોલ્યુમ સ્પેશિયલ મશીન હોય, એના દ્વારા આપણે બહાર કાઢી શકીએ. તો જે ફેટ હોય, સંપૂર્ણ ફેટ નથી, પણ જે અતિરિક્ત ફેટ હોય, દાખલા તરીકે સાઈડની અંદર કોઈ નિશાન બની ગયા હોય, કોઈ પોકેટ બની ગઈ હોય, અથવા પેટની ચરબી વધી ગઈ હોય, એના લીધે તકલીફો વધતી હોય, શેપમાં ફરક પડતો હોય, તો એ કાઢી અને આપણે બોટલમાં અલગ જ નીકળી જાય, બહાર નીકળી જાય, તો ખાસો ફાયદો થાય. લાઇપોસક્શન ની અંદર જી જી ડોક્ટર, હા બોલો. લાઇપોસક્શન ની અંદર હા, હું લાઇપોસક્શન ની વાત ચાલતી હતી, એ વિશે મેં આ જણાવું છું કે ભાઈ વ્યવસ્થિત રીતે જે ચરબી પેટની વધી હોય, ઘણી વખત શું થાય કે આપણે જમતા હોઈએ અડધી રોટલી, પણ એ આપણે અતિરિક્ત ફેટ જો શરીરની અંદર હોય, એ ફેટ એક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બનીને જે બી ખાઓ એ ચરબી બનતી જાય. આપણે ગમે તે કરો તો ઠીક ના થતો હોય, વજન ઉતરતો ના હોય, ઓછા ખાતા જમતા હોઈએ, ઓછો વધારે કસરત કરતા હોઈએ પણ કંઈ થતો ના હોય, તો એના લીધે થોડી ચરબી કાઢી દઈએ તો રેઝિસ્ટન્સ ખતમ થાય, તો એ બી એમાં બી ફાયદો થાય. અધરવાઇઝ લાઇપોસક્શન એક શેપિંગ માટે ટૂલ છે, વજન માટે નહીં, પણ એનો ખાસું બધું શેપ આપી શકાય શરીરનો પેટ ઉપરથી. ઘણી વખત સિક્સ પેક આ તમે મહેનત ના કરી શકતા હો તો આર્ટિફિશિયલ સિક્સ પેક બી બનાવી શકાય લાઇપોસક્શનથી. અને પુરુષ સ્તન હોય એ વગર ચીરફાડ કર્યા, જેને ઘણી વખત ગાયનેકોમેસ્ટિયા કહેવામાં આવે, એ લાઇપોસક્શન દ્વારા એમાંથી ચરબી કાઢવાથી ઘણું બધું સારું થઈ જાય. જી ડૉક્ટર, તો આ લાઇપોસેક્શન સર્જરી કરાવવાનો ખર્ચ શું થશે અને તે કેટલા ટાઈમમાં થઈ શકે પેશન્ટને? જો લાઇપોસક્શન સર્જરી મતલબ જેટલા એરિયામાં હોય, કેટલો કરવું પડે, એ બધું પ્રમાણે ખર્ચ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. એને કેટલો ભાગ છે, કેટલો સમય લાગશે, કેટલી ટેકનિક, અને લાઇપોસક્શન ઘણા જાતની હોય. નોર્મલ લાઇપોસક્શન હોય, પાવર અસિસ્ટેડ લાઇપોસક્શન હોય, વેઝર હોય, અલ્ટ્રાસોનિક અસિસ્ટેડ, બધું એનો દરેકનો અલગ અલગ હોય. પછી વ્યક્તિને કઈ બીમારી સાથે સાથે છે, કે ડાયાબિટીસ હોય, બીજો કોઈ બીમારી હોય, બીજું કોઈ તકલીફ તો નથી, એ બધું જોયા પછી જ ખર્ચનો ખ્યાલ આવે. પણ જે રિઝલ્ટ મળે એના સામે ખર્ચ બહુ વધારે હોતો નથી. એવું નથી કે ભાઈ બહુ ખર્ચાળ હોય, એવું નથી. અને બીજું તમારો શું પ્રશ્ન હતો? એક તો ખર્ચનો, બીજું કોસ્મેટિક સર્જરી શું છે? કોસ્મેટિક સર્જરીમાં આ પ્લાસ્ટિક સર્જરીનો જ એક ભાગ છે. એની અંદર શું થાય કે સુંદરતાને લક્ષી અને તમારે કંઈ કરવું હોય, દાખલા તરીકે કે માથામાં ટાલ પડી હોય અને બાળ લગાડવા હોય, અથવા અનવોન્ટેડ બાલ નીકળી ગયા હોય કે ચહેરા ઉપર, ચીક ઉપર કે બીજી કોઈ જગ્યાથી, એક્ઝિલામાંથી, કાંકમાંથી તમારે બાળ કાઢવા હોય, અથવા ચરબી વધી ગયેલી હોય, કોઈને નાકની શેક ના ગમતી હોય, અથવા ચોટ લાગવાથી, એક્સિડન્ટ થયા વખતે નાક વાંકો થઈ ગયો હોય, એને સીધું કરવું હોય, અથવા મતલબ બીજું કોઈ બી તકલીફ હોય કે જેની લીધે સુંદરતામાં અસર પડતું હોય, એ બધી જે તકલીફો છે એ કોસ્મેટિક સર્જરીમાં આવતી હોય. દાખલા તરીકે બ્રેસ્ટ કોઈને લાગતો હોય કે મારા બ્રેસ્ટ નાના છે, મોટા કરવા હોય તો મોટા કરી શકાય, અને કોઈને લબડી પડેલા હોય તો વ્યવસ્થિત કરી શકાય, કોઈને મતલબ નાના કરવા હોય, મોટા કરવા હોય, શેપ આપી હોય, બધું કરી શકાય, ચરબી કાઢી શકાય. ઇવન જે ચામડી લબડી ગઈ હોલી હોય તો ચરબીની સાથે સાથે ચામડી અને બધું નીકાળી
અને કોસ્મેટિક સર્જરીમાં શું ઘણી વખત જરૂરી નહીં કે સર્જરી જ હોય, નોન સર્જિકલ બી ઘણું બધું આવતું હોય. જી ડૉક્ટર, તો આપણે કોઈ વ્યક્તિની એજ વધારે થઈ ગઈ છે, એના ચહેરા પર બહુ કરચલી થઈ ગઈ છે, અને એ વ્યક્તિ જો હા. પ્લાસ્ટિક સર્જરી કરાવે તો એની સ્કિન પહેલા જેવી યંગ દેખાઈ શકે છે? જો હવે આ એક સંપૂર્ણ પ્રોગ્રામ છે કે ભાઈ ખાલી તમે કંઈ કરાવો ને થઈ જશે, એના કરતા ચામડીનો આપણે ખ્યાલ રાખીએ. હમ એમાં પહેલાથી આપણે ના થાય એનું આપણે કન્સલ્ટેશન લઈએ, એને ઉપાય કરીએ. જી પછી જે થઈ ગયેલી હોય તો નોન સર્જિકલ બી થઈ શકે, સર્જિકલ બી થઈ શકે. જી નોન સર્જિકલ ની અંદર લેઝર વગેરે થાય અથવા બોટોક્સ થાય, અને ઘણી બધી ફેસ લિફ્ટ વગેરે બી કરી શકાય. પેલા મતલબ જેવું કરવાને નજીક પહોંચી શકીએ આપણે. જી તો અમુક લોકોએ ટેટૂનો શોખ હોય છે અને એ લોકો ટેટૂ છૂંદાવતા હોય છે. અમુક લોકો પોતાના આખા હાથ ઉપર ટેટૂ કરાવી નાખે છે. તો એ ટેટૂને આપણે દૂર કરવા માટે પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ કરી શકાય? હા, બિલકુલ કરી શકાય છે. હું કહું છું કે ભાઈ ટેટુ કાઢવા માટે લેઝરથી ટેટુ નીકળી શકે છે, સર્જરી દ્વારા બી નીકળી શકે છે. જી અને ટેટુ એકવાર કરી લીધું હોય અને પછી ઘણી વખત કામનું બી હોય ટેટુ. દાખલા તરીકે અમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ અને વચ્ચે વચ્ચે માઇક્રો ટેટુઇંગ બી કરતા હોઈએ, જેનાથી જેટલા બાળ લગાવ્યા હોય થોડા વધારે દેખાય, એ જી બી થાય. પણ જે ટેટુ કરાવી દીધું હોય, ના ફાવતું હોય, પછી ના ગમતું હોય, કે પછી ઘણા બધા કારણ હોય કે નામ બદલી જાય, કે નામ લખાયું હોય અને ચેન્જ કરવું હોય કે નીકાળવું હોય, તો લેઝર દ્વારા કઢાઈ શકાય. જી તો આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ જે અત્યારે કરવામાં આવે છે એની પ્રોસેસ શું છે? એની કોઈ ફાયદા ગેરફાયદા એના, કે આપણે કરાવીએ તો આપણે એની અંદર શું ધ્યાન રાખવું? જો હેર ટ્રાન્સપ્લાન્ટ ની અંદર સૌથી પહેલા તો આપણે કારણ શોધવું જોઈએ કે શેના કારણે બાળ પડી ગયા છે. જી કે તમારા વારસાગત છે, કે વારસાગત હોય તો બી જે સમય પહેલા પડી જતા હોય, તો જી કોઈ બાળમાં ખામી હોય, કે ભાઈ આપણે ખાવા પીવામાં કે કોઈ ચીજો તત્વોની કમી હોય, એ જી બધું રિપોર્ટ કરાવી અને જોઈ લઈએ પહેલા. એ પછી આપણે એનો ઉપાય કરી શકાય. સૌથી પહેલા નોન સર્જિકલમાં જઈ શકાય. કે નોન હેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા પીઆરપી કરવું હોય, પોતાના બ્લડમાંથી પ્લેટલેટ પ્લાઝમા બનાવી એનું જી ઇન્જેક્શન, ઘણા બધા સિરમ, ઘણો બધો જે તત્વો ઓછા હોય તો એની દવાઓ, એ બધું કર્યા પછી જે રિઝલ્ટ ના આવતું હોય, અથવા આપણને લાગે કે સમય કમ છે, કે એનાથી બહુ ફરક પડે છે, કે લગ્ન કરવાના હોય અને સમય ખાસો ઓછો હોય, સીધું હેર ટ્રાન્સપ્લાન્ટ પર જવું હોય, હમ તો હેર ટ્રાન્સપ્લાન્ટ એક સક્સેસફુલ પદ્ધતિ છે. એની અંદર બાળ તમે પાછળથી લઈ અથવા બીજી કોઈ જગ્યાથી દાઢીથી કે બોડી ઉપરથી ઘણી જગ્યાથી લઈ અને આપણે માથા ઉપર લગાડી શકાય. જી એની અંદર બે પદ્ધતિ હોય કે એક તો ચામડી સાથે લેવાય, એફયુટી, એની અંદર પછી એક એક બાળ અલગ કરીએ અને પછી એક એક બાળ લગાડીએ, અથવા એક બીજી પદ્ધતિ એફયુ ની અંદર પાછળથી એક એક બાળ જ લઈએ અને એક એક બાળ આગળ લગાડી દઈએ. જી તો હેર ટ્રાન્સપ્લાન્ટ ની અંદર એટલે જે બાળ છે જગ્યા બદલી અને જ્યાં પ્રત્યારોપિત કરીએ ત્યાં એનો ગ્રોથ ચાલુ થઈ જાય. જી તો કોઈ વ્યક્તિએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય એના પછી એને માથું ધોવાનું કે કંઈ, એને કેટલા મંથ સુધી એને કેર રાખવી પડે છે, કે કંઈ એની લિમિટેશન શું છે? એમાં એવું હોય કે જ્યારે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ તો જી ખાલી બાળનું મૂળ નાખતા હોય એવું નથી. એની જી અંદર બાળના મૂળની સાથે સાથે એને પસીનાની ગ્લેન્ડ હોય, તેલી ગ્રંથિ હોય, એ બધું રૂટનો એક યુનિટ અંદર આપણે પ્રત્યારોપિત કરતા હોઈએ છીએ. જી તો 15-20 દિવસ સુધી એમને ધૂળ મિટ્ટીથી બચવું પડે, જેનાથી એને કોઈ ખંજવાળ ના આવે, અને ખંજવાળીને પછી પોતાની રીતે બાળોને કાઢી ના રાખે. 15-20 દિવસ એમને પૂરા જડ પકડતા લાગે છે. એ જી સિવાય જે પસીના વાળી જગ્યા ઉપર જાય, ગરમ જગ્યા ઉપર જાય અને પસીનો કે તેલની સ્રાવ વધારે થાય યુનિટમાંથી, તો એ પોપઅપ થઈ શકે છે. તો જી વ્યક્તિને માત્ર 15-20 દિવસ કે વધારે મહિનો આપણે ધૂળ મિટ્ટી વાળી જગ્યા પર નહીં જવાનું, અને પછી થોડોક કસરત વસરત એ અવોઇડ કરવી પડે, ધૂપમાં ગરમીમાં જવાનું અવોઇડ કરવું પડે. જી પણ પરમાનન્ટ કોઈ ચરી પાડવા નથી. એકમાત્ર ચરી છે કે ધૂમ્રપાન વગેરે તમે બંધ રાખો, પણ બાકી મહિના પછી જે રીતે નોર્મલ હોય જી એ રીતે એમનું બધું જ સારવાર મતલબ ચાલતી હોય, ધ્યાન રહેવાતો હોય. દવાઓ બી ઇવન 7-8-10 દિવસ પછી લેવાની જરૂરત નથી પડતી. જી કોઈ વ્યક્તિએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે તો એ વ્યક્તિને હેર ટ્રાન્સપ્લાન્ટ કેટલા વર્ષ સુધી રહી શકે છે? કેટલા વર્ષ પછી તેની એ બીજી વાર જરૂર પડે? જો એમાં એવું છે કે બે વસ્તુ છે. એક તો સિલેક્શન બહુ સારી રીતે થવું જોઈએ. જી હવે જે એરિયાથી આપણે કેલ્ક્યુલેશન કર્યું હોય કે ભાઈ ત્યાંથી નીકળવાનું નથી, ઘણી વખત 100 વર્ષ થઈ જાય તો બી એક સેફ ડોનર એરિયા હોય છે જ્યાંથી બાળ જતા નથી, તો એ એરિયામાંથી આપણે બાળ લઈ અને આગળ લગાડતા હોઈએ છીએ, તે બાળ કાયમ માટે રહેતા જ હોઈએ છીએ. પરંતુ
ઘણી વખત શું થાય કે વ્યક્તિને આનુવંશિક રીતે એ બાળ નીકળવાના જ હોય પાછળ, અને આપણે જલ્દી કરી હોય, પાછળ રગાડ્યા હોય, અને વચ્ચે વચ્ચેના જે નોર્મલ બાળ હોય એ નીકળી જતા હોય તો જગ્યા રહી જાય, અથવા નવી જગ્યા ક્રિએટ થાય. જે લગાડ્યા છે એ તો રહેશે, પરંતુ જે નવી જગ્યા ક્રિએટ થાય એની અંદર બીજું કરવું પડે તો ફરીથી ગમે ત્યારે 6 મહિના પછી, 6 મહિના બી એટલા માટે કે જે આપણે બાળનો પ્રત્યારોપણ કરીએ છીએ એનો રિઝલ્ટ આવતા 3-4 મહિના થઈ જાય છે. આપણે આજે લગાવીએ તો ખાલી પકડવા જેટલો જ, આપણે રૂટને તો ડેમેજ ના કરી શકીએ, તો શાફ્ટનો એટલો જ ભાગ જે આપણે લઈ શકીએ અને અંદર નાખી શકીએ એટલો જ રાખતા હોઈએ છીએ. એ 1 મહિના એમ રહે, પછી ખરી પડે, રૂટ અંદર રહે, અને 2 થી 3 મહિના પછી એનો ગ્રોથ થાય અંદરથી, ત્યારે આપણે રિઝલ્ટ ખબર પડે. અને 6-8 મહિના 9 મહિના સુધી રિઝલ્ટ મળતું રહેતું હોય તો 6 મહિના એક રિઝનેબલ પીરિયડ છે. એ પછી આપણે બીજી સિટિંગ કરી શકાય, અથવા વર્ષ પછી બી, કે 5 વર્ષ પછી બી, કે 25 વર્ષ પછી ગમે ત્યારે કરી શકાય, જ્યારે એમને જરૂરત મહેસૂસ થાય એ રીતે કરી શકીએ. પરંતુ જે ડોનર સાઇટ ઓછી હોય, પહેલાથી આપણે પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આગળ જઈને તમારા બાળ એ રીતે ખરવાના જ છે, તો એ રીતે આપણો પ્લાનિંગ કરો તો કદાચ બીજી સિટિંગની જરૂરત ના પડે. અથવા એના ઉપર બી ડિપેન્ડ કરતું હોય કે વ્યક્તિની ઈચ્છા કેટલી છે, કે એમને સંતોષ કેટલામાં થાય છે. કોઈને લાગે કે નહીં હજુ જોઈએ, બીજી સિટિંગ ગમે ત્યારે કરી શકે. જી ડોક્ટર, તો જેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તે પોતાના હેરમાં ઓઇલ એપ્લાય કરી શકે? જો મેં તમને જે રીતે જણાવ્યું કે 20 દિવસ મહિનો એ સાચવી લીધો હોય તો પછી એ બાળને શેમ્પુ કરો, ગમે તે કરો, અને ગમે રીતે ગમે તે તેલ નાખો કે બીજું કંઈ કરો તો કોઈ નુકસાન થતો નથી. એ નોર્મલ બાળ થઈ જાય છે, પોતાની જગ્યા ઉપર બેસી જાય છે. પછી તમે ખેંચો તો એ કંઈ નીકળતા નથી. તો ગમે તે રીતે સાફ કરો, ગમે તે રીતે શેમ્પુ કરો. બીજી તમે એક પ્રશ્ન વચ્ચે કર્યું હતું કે કઈ રીતે શેમ્પુ કરવાનું, કેટલો સમય ધ્યાન રાખવાનું. તો એ શેમ્પુ જો 20 દિવસની દરમિયાન અમે શીખવાડીએ છીએ કે શેમ્પૂનો ખાલી સ્પ્રે કરી દઈએ, પાણીનો સ્પ્રે કરી દઈએ, તો એનાથી થોડોક સાફ સફાઈ રાખીએ. બાકી 20 દિવસ પછી તમે ગમે તે રીતે સાબુન લગાવો, શેમ્પુ લગાવો, રગડો, ગમે તે કરો, 1 મહિના પછી તો કોઈ તકલીફ પડતી નથી. જી ડોક્ટર, તો આપણે હવે પ્લાસ્ટિક સર્જરીનું પૂછીએ તો પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી આ બંને વચ્ચે તફાવત શું છે? જો આપણે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે. જે રીતે મેં શરૂઆતમાં તમને જણાવ્યું કે પ્લાસ્ટિક સર્જરીની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, જે દાખલા તરીકે જન્મજાત ખોડખાં પડાયા, એ પ્લાસ્ટિક સર્જરીમાં આવ્યા. હાથની નસો કપાઈ, પેરાલિસિસને રિપેર કરવી હોય, કે કોસ્મેટિક સર્જરી હોય, કે બર્ન્સ હોય, અથવા ઘણી વખત દાજી ગયા પછી સફેદ દાગ રહી જાય, અથવા સફેદ દાગ થયા હોય તો દવાઓથી ના મળતા હોય, એ પછી રિપેર કરો તો એને સુંદરતા માટે કર્યું હોય તો એ કોસ્મેટિક સર્જરી થઈ જાય. અને જે તમારા ખોડ કાપડ માટે કે ગરદન ચોંટી ગઈ હોય, રિપેર કરી હોય તો એ પ્લાસ્ટિક સર્જરી કહેવાય. પણ બાકી પ્લાસ્ટિક સર્જરી ખૂબ જ વિશાળ છે, જે માથાથી લઈને પગના નાખૂન સુધી દરેક વસ્તુને સ્પર્શતી હોય છે. એનો એક ભાગ છે કોસ્મેટિક સર્જરી. એ કોસ્મેટિક સર્જરી બી ખૂબ વિશાળ છે, જે બાળનો પ્રત્યારોપણ, બાળ કાઢવું લઈ, નાક સીધું કરવું, આંખોને ઠીક કરવું, મોડો વાંકો હોય, ટેડો હોય, ફેટ નાખવી હોય, કરચડિયા કાઢવી હોય, સ્તન નાના કરવા હોય, પુરુષ સ્તન કાઢવા હોય, અથવા ચરબી કાઢવી હોય, ચરબી બીજું બધું સરખું કરવું હોય, એ બધું કોસ્મેટિક સર્જરીનો ભાગ આવે. મેં કીધું એ પ્રમાણે સફેદ દાગ મળતું ના હોય, એ કોસ્મેટિક સર્જરીનો ભાગ આવે. પગનો તળિયો, મતલબ નીચે જઈને ઘણી વખત પસીનો વધારે થતો હોય તો એમાંય બોટોક્સ લગાવતા હોય. ઘણી બધી, મતલબ દરેક જગ્યાએ કોસ્મેટિક સર્જરી પોતાની રીતે એક વિશાળ વસ્તુ છે, અને પ્લાસ્ટિક સર્જરી પોતાની રીતે, જેની અંદર માઇક્રોવેસ્ક્યુલર સર્જરી બી આવી જાય, બધું આવી જાય. અને કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે. જી ડોક્ટર, તો આપણે બીજી ક્રોનિક બીમારીની વાત કરીએ તો ક્રોનિક બીમારી અને સફેદ દાગ શું છે એક્ઝેક્ટલી? ક્રોનિક બીમારી એવી જે ખૂબ લાંબા સમયથી ચાલતી હોય અને ઘણા મટતી જ ના હોય, એ બીમારીઓને ક્રોનિક કહેવામાં આવે. સફેદ દાગમાં શું થાય કે શરીરની પોતાની કોશિકાઓ પોતાના જો કલર વાળા સેલ હોય, મેલેનોસાઇટ, એના ખિલાફ લડતા હોય, તો એ સફેદ થઈ જાય. પણ એનો કોઈ ઈલાજ, મતલબ જ્યાં સુધી મેડિકલથી થતો હોય ત્યાં સુધી મેડિકલ ઈલાજ જ લેવું પડે. જે બિલકુલ 1 વર્ષથી વધારે સમય બિલકુલ ના વધતું હોય ના મટતું હોય, એ જ્યારે સ્ટેબલ થઈ જાય ત્યારે એને અમે પ્લાસ્ટિક સર્જરી દ્વારા મટાડી શકીએ. એની અંદર નાનો એરિયા હોય તો પૂરો કાઢીને બીજી જગ્યાએથી ચામડી લઈને લગાડી શકાય, અથવા મોટો એરિયા હોય તો નાની ચામડી લઈ લેબોરેટરીમાં એનો કલ્ચર કરી અથવા સસ્પેન્શન બનાવી, કલ્ચર ના કરવું હોય તો માત્ર સસ્પેન્શન કરી, એ અથવા કલ્ચર કરી મેલેનોસાઇટ વધારી
અને એ ચામડી ઉપર પ્રત્યારોપિત કરી શકાય. એ અંદર જતી રહે અને અંદરથી પોતાની સેલ બહાર નીકળે. એ વિટિલિગોનો ટ્રીટમેન્ટ કોસ્મેટિક સર્જરી અથવા પ્લાસ્ટિક સર્જરીમાં થઈ શકે. જી તો જી ડૉક્ટર, આપણે કોઈએ પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે તો એનું બહાર ઇફેક્ટ દેખાય છે કે આ વ્યક્તિએ પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે, કે એનું કોઈ ઇફેક્ટ નથી દેખાતો? એઝ ઇટ ઇઝ જે આપણા નોર્મલ ચહેરા હોય છે એ રીતનું જ દેખાય છે? હા, બિલકુલ. જો તમે સમજો કે ભાઈ પ્લાસ્ટિક સર્જરી નોર્મલ કરવા માટે જ છે, પણ દાખલા તરીકે તમે કોઈ એવી સર્જરી કરાવી હોય જો નિશાન કાઢવું હોય તો 80% નિશાન નીકળતો હોય, 20% રહે ખરું. પણ તમે જે દાખલા તરીકે કોઈ હાથની નસો ના ચાલતી હોય, બીજી નસો કામ કરાવી હોય તો હાથ કામ કરે પૂરો, પરંતુ 5-10% એની મહેનત ઉપર બી કભી કસરત કેટલી કરી હોય એના ઉપર બી નિર્ભર કરે. જે બાકી એવું નહીં કે દેખતા નાક વાંકી હોય, નાક સીધી કરી દઈએ તો એટલું બધું દેખાય નહીં, પણ એ વ્યક્તિની મનમાં હોય તો એમને દેખાયા કરે. બાકી જે સામે દેખાત સાથે કે ભાઈ નાક વાંકી છે દરેકને તમને મને દેખાતી હોય, શરૂઆતમાં ધ્યાન જ ત્યાં જતું હોય, તો એકવાર પ્લાસ્ટિક સર્જરીથી અથવા કોસ્મેટિક સર્જરીથી તમે ઠીક કરાવડાવો એ પછી ધ્યાન ત્યાં ના જાય. હા, બિલકુલ. દરેકનો સુંદરતાનો વ્યવસ્થા કે વ્યાખ્યાન અલગ અલગ હોય છે કે ભાઈ મારા એવું દેખાય તો એને એવું જ આ સારું લાગતું હોય. બાકી જે કિતાબોમાં લખ્યું છે એ રીતે અમે પ્લાસ્ટિક સર્જન અથવા કોસ્મેટિક સર્જન ઠીક કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, અને મરીઝની જે ઈચ્છા હોય કે મારે એવું જોઈએ એવું પ્રયત્ન પહોંચવાનો કરતા હોઈએ છીએ. પણ 80% થી 90% તમારે માનીને ચાલવું પડે કે એટલો રિઝલ્ટ મળે. જી ડોક્ટર, આ સર્જરી પેઇનફુલ ખરી? નહીં, વધારે મોટા ભાગની જો સર્જરી છે એ યા તો જનરલ એનેસ્થેસિયા આપી અથવા લોકલ એનેસ્થેસિયા આપીને કરવામાં આવતી હોય તો એટલે દુખાવો થતો નથી. દાખલા તરીકે જે હેર ટ્રાન્સપ્લાન્ટ છે તો એ લોકલ લગાવીને લોકલમાં એમને મરીઝ વાતો કરતો રહેતો હોય છે, એમનો ફોન કોલ બી અટેન્ડ કરી શકે, બધું ગાયન સાંભળતું હોય અને એનો સર્જરી થઈ જાય, એને કોઈ મતલબ તકલીફ પડતી નથી. એ જ રીતે ઘણી સર્જરીઓ જે મોટી હોય લાઇપોસક્શન ને એ સર્જરીઓ જનરલ એનેસ્થેસિયામાં કે સંપૂર્ણ બેભાન કરી એ રીતે કરવામાં આવે તો દર્દીને કોઈ તકલીફ પડતી નથી. કોઈ એમ. જી ડોક્ટર, તો જેણે આ સર્જરી કરાઈ છે એને કેટલા દિવસ સુધી ટેબ્લેટ લેવી પડે છે કે કોઈ દવા એને? જે સર્જરી આપણે પ્લાસ્ટિક સર્જરી કરાવો કે કોસ્મેટિક સર્જરી કરાવો એ બધું પરમાનન્ટ હોય છે. એની અંદર તમારે કાયમ કોઈ દવા લેવાની જરૂરત પડતી નથી. એની અંદર દાખલા તરીકે કોઈ સર્જરી થઈ હોય તો એન્ટીબાયોટિક જે 8 દિવસ 10 દિવસ જેટલી જરૂરત હોય એટલી લેવાની હોય, અથવા કોઈ કારણથી તમારે હેર ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ લોસીસ હોય કે ભાઈ B12 તમારું ઓછો છે કે કોઈ તત્વ તમારા ઓછા છે, એ તમારે 4-6 મહિના લેવાની જરૂરત હોય તો એ લેવું પડે. બાકી કાયમી કોઈ દવા લેવી પડતી હોય એ રીતનું કોસ્મેટિક સર્જરી કે પ્લાસ્ટિક સર્જરીમાં કોઈ જરૂરત રહેતી નથી. જેટલી નોર્મલ સર્જરીની અંદર જરૂરત હોય, અઠવાડિયું હોય, 10 દિવસ હોય, એન્ટીબાયોટિક હોય, દુખાવાની હોય, સૂજનની હોય, એ બધી દવાઓ નોર્મલી લેવી પડે, એ સિવાય લાંબી દવાઈ લેવી પડતી નથી. જી ડૉક્ટર કમલ કિશોર પોરવાલ, આપને ખૂબ સરસ માહિતી આપી છે, અમારા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો KTV ન્યૂઝ બદલ જોડાવા બદલ આભાર. થેન્ક યુ. તો આપણી સાથે આજે ડૉક્ટર કમલ કિશોર પોરવાલ જોડાયા હતા, જેમણે આપણને ખૂબ સરસ વિગતે આપી જે આપણને જીવનમાં ઉપયોગી થઈ શકશે. તો આ હાલ મેડિકલ પ્લસમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.